ત્યાં આટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ જે થઈ રહ્યું છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં, માત્ર કોઈ એક વિસ્તાર નહીં, ઘણા બધા વિસ્તારોમાં એની અસર થઈ રહી છે. તો આ પ્રદૂષણના કારણે શું લોકોના આરોગ્ય ઉપર શું અસર થાય છે, કઈ રીતે એની સમાજ જીવન ઉપર અસર થાય છે? સૌથી પહેલા હું કહીશ કે હાલમાં જે આપ AAQ એમ્બિયન્ટ એર ક્વોલિટીના જે સ્ટેન્ડર્ડ્સ છે અને જે પ્રમાણે માપણી કરવામાં આવી રહી છે, એના જે આંકડા આવે છે 400 પાર થયું, 350 પાર થયું, 500ની આજુબાજુ દિલ્હી આવી ગયું, 550 આવી ગયું, એ બધા માટે સૌથી અગત્યની વસ્તુ છે કે જે માપન કરવામાં આવે છે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી કરવામાં આવે છે અને ઘણી ખરી જગ્યાએ માપન સાચું પણ આવી રહ્યું છે અને ઘણી ખરી જગ્યાએ માપન ખોટું પણ આવી રહ્યું છે. સેન્સરો સાથે પણ ચેડા કરવામાં આવે છે. જ્યારે લોકો બીજાના ખોરાક સાથે ચેડા કરતા હોય, બીજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય, તો એવા લોકો આવા સેન્સરો સાથે પણ ચેડા કરે છે અને AQI ઘણી બધી ઔદ્યોગિક વિસ્તારોમાં ખૂબ ઓછો આવે છે અને બિન ઔદ્યોગિક વિસ્તારોમાં ઘણો બધો વધારે આવે છે. એટલે કહી શકાય કે AQI જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને જે ભારત સરકારની માપણી છે, તેમાં મહદ અંશે કંઈક અંશે આપણે કહી શકીએ કે સાચા સારા આંકડા છે કે આપણને વાસ્તવિક પરિસ્થિતિ બતાવે છે.